હેલો ફ્રેન્ડ, સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? એવું કે બધા મજામાં હશો. તો ભાઈ બધી ટ્રીપ આપણી પૂરી થઈ ગઈ છે, વેકેશન પૂરું થઈ ગયું છે, એટલે હરવા ફરવાનું વેકેશન પૂરું થઈ ગયું છે, એટલે ઘરે પાછા રિટર્ન આવી ગઈ છું. અને બીજી વાત એ કે અમારે ભાઈ કેવલભાઈનું મસ્ત મજાનું રિઝલ્ટ આવ્યું, તમને આગળ વ્લોગમાં ખબર પડી જ ગઈ હશે. તો આવીને આપણે જે ડેઈલી રૂટીનમાં મંગળસૂત્ર અને બુટ્ટી પહેરતા હતા એ પહેરી લીધી છે. ત્યાં નવી પહેરવી હોય એટલે આ બધું ઘરે મૂકીને ગઈ હતી. અને જો બે મમ્મી પપ્પા બે બહાર બેઠા છે. થોડી ગરમી છે પણ વાતાવરણ થોડુંક સારું છે એટલે બેસવાની મજા આવે છે. હું હમણાં બહાર જ બેઠી હતી. પપ્પા આજે થોડાક ગરમીના કારણે વહેલા આવી ગયા છે. અને આજે બહુ ગરમી લાગતી હતી તો હું વહેલા આવી જઈશ. અને આજે હમણાં કેવલભાઈ ગેમને એવું થોડુંક રમે છે એટલે આપણે વિડીયો શૂટ નથી થયો. હમણાં આવે એટલે કોંગ્રેચ્યુલેશન તો કહી દઈએ. જોકે મેં આવીને તરત કહી દીધું હતું, પણ આજે તમને પણ કેવડાવી દઈએ, તમને મળાવી દઈએ. આટલું સરસ એવું રિઝલ્ટ આવ્યું છે તો આપણે પાર્ટી તો કરવી જ પડે. તો અત્યારે અમે લોકો જવાના છીએ બહાર, બરાબર. પાર્ટી મતલબ ખાવા પીવા બહાર જવાનું, આપણે બીજું કંઈ હોય નહીં, એટલે માટે ખાવા પીવા જવાનું છે. તો ચલો હમણાં કેવલભાઈ આવે એટલે વાત કરાવો. કેવલભાઈ કોંગ્રેચ્યુલેશન. હા, આપી જ દેવાની હોય ને. તમારે આપવી પડે એની જગ્યાએ હું તમને પાર્ટી આપું છું. વાત તો મહેનત કોણે કરી? મહેનત કરી હોય એટલે એને પાર્ટી ના આપવાની હોય. જેણે મહેનત કરી હોય એને પાર્ટી ના આપવાની. તો કાંઈ વાંધો નહીં, હું આપી દઈશ તમ તારે. ચિંતા શું કરો છો? આટલું સરસ રિઝલ્ટ આવ્યા પછી કા તો પછી તો જો બધા અત્યારે તૈયાર થઈ ગયા છીએ. અને કેવલભાઈ થોડાક અલગ લુકમાં છે. જો એનો લુક તમને બતાવી દઉં. આજે થોડાક ચેન્જી ફંકી ટાઈપના કપડાં પહેર્યા છે પણ એને મસ્ત લાગે છે. મસ્ત લાગે છે, મને ગમ્યું. અને આ તમે ઓવરસાઇઝ પહેર્યું છે ને એ વધારે સરસ લાગે છે. અને ધવલ અમે તો સિમ્પલ લુકમાં જ છીએ. અમારા જે જૂના કપડાં હતા એમાં ને એમાં જ, બરાબર. આ પાર્ટીવાળાને રિઝલ્ટ આવ્યું છે એટલે એને સારા કપડાં લેવા પડે. આપણે શરીર ઢાંકવા માટે કપડાં પહેરી લીધા છે. અને હવે અમે લોકો નીકળીએ છીએ. અને સાથે આપણે કામ લેતું જવાનું છે. જો ઘણી બધી સાડી આ કોથળી કાઢી નાખશું. એ નથી પાછી ન આપે પછી લોકો. ચણિયાનો કાઢી નાખજો. ચણિયો નથી આપ્યો જ. અચ્છા, એવું હતું. આ તો જો આ બધી સાડી છે ને 5-6 જોડી ભેગી કરી છે ને એ બધી સાડી આપણે રોલ પાલિશમાં દેવાની છે. અને આપણે રોલ પાલિશ કરવા હારવાર લેતા જઈએ. રસ્તામાં દુકાન આવે ને દઈ દેવું. તો આજે અમે ભાઈ ઇલેક્ટ્રિક ગાડી લીધી છે. હવે ગાડી સારી થઈ ગઈ છે, બેટરી નવી નખાઈ ગઈ છે તો આપણે આ વાપરીએ નજીક ને નજીક. અને મમ્મી પપ્પાને કેવલ ત્રણેય આગળ જાય છે, અમે લોકો બંને પાછળ રહીએ. એટલે આપણે જે કામ છે એ પૂરું કરવાનું છે. એટલે આજના વિડીયોમાં વોઇસ ઓવર લેવો પડ્યો. કેમ? ચાલો જોઈએ વિડીયોમાં. કેમ કે અમે લોકો ગયા હતા રિયલ પેપ્રિકામાં પિઝા ખાવા માટે, બટ ત્યાં જઈએ એટલે આપણે સોંગ તો ચાલુ જ હોય તો આપણે કોપીરાઇટ તો આવે જ. એટલા માટે અમે લોકોએ વોઇસ ઓવર કરવાનું નક્કી કર્યું. અને ખાસ કરીને આ વિડીયો શૂટ છે ને પપ્પાએ કર્યું હતું. હવે ગમે ત્યાં જઈએ ને તો પપ્પાને છે ને વિડીયો શૂટ કરવાની બહુ ઈચ્છા થતી હોય ને એવું લાગે છે. તો એ જ્યારે હોય ત્યારે આપણી પાસેથી કેમેરો લઈ લે. આપણે જમતા હોઈએ કે કોઈ એક્ટિવિટી કરતા હોય, કંઈ પણ કરતા હોય તેમ કે લાવો હું વિડીયો બનાવી લઉં, એટલે વિડીયો બનાવી લઈ. તો અહીંયા ઘણા બધા સ્ટાર્ટર હતા. મેઇન તો આપણે પાણીપુરી હતું, સૂપ, મંચુરિયન, નૂડલ્સ, બધી જ વસ્તુ હતી. A to Z ફ્રૂટ છે, સ્વીટમાં ઘણું બધું હતું. તો એ રીતે અમે લોકો ધીમે ધીમે બધે થોડું થોડું વસ્તુ લઈને જમવા બેસી ગયા હતા. પણ મારે પણ એકદમ બધું થોડું ખાવાનું હતું કેમ કે મેં હમણાં છે ને શુગર બંધ કરી છે અને સાથે સાથે મેંદો ખાવાનો પણ બંધ કરી દીધો છે. અને કેવલભાઈને એના રિઝલ્ટની પાર્ટી હતી. અને સાથે સાથે આપણે વાત કરીએ ને તો અત્યારે પપ્પા જે શૂટ કરે છે ને થોડુંક કેમેરા આડાઅવળું થઈ જાય છે. અને આ જે બધા બેઠા છે ને એ આપણા બધા આપણા સબસ્ક્રાઈબર છે, એ આપણને ઓળખી ગયા હતા. તો પપ્પા જ્યારે વિડીયો બનાવતા હતા ને એટલે તરત જ એને વિડીયોમાં કેપ્ચર કરી લીધા. હું તો બેસી ગઈ હતી જમવા માટે એટલે હું તો શૂટ ના કરી શકી, પણ પપ્પાએ કરી લીધું. અને પછી પપ્પાએ મને વાત કરી કે એ લોકો તને ઓળખી ગયા છે અને એટલા માટે મેં વિડીયો બનાવ્યો. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ભલે બનાવ્યો. અને બધા અમે લોકો જમવા બેસી ગયા હતા. તો જમવામાં છે ને બધાએ અલગ અલગ લીધું હતું. મંચુરિયન છે, ફ્રાઈઝ છે, પછી સૂપ હતું, નૂડલ્સ, પછી મમ્મીએ રાયતું લીધું હતું. રાયતું મારું ફેવરેટ છે પણ હું સ્વીટ ખાવાનું મેં બંધ કર્યું છે ને તો મમ્મીને કીધું જલ્દી તમે પૂરું કરી જાઓ. સાથે પહેલા મેઇન કોર્સ ચાલુ થયો એટલે એમાં ગાર્લિક બ્રેડ આવી. તો ગાર્લિક બ્રેડ એ બધા એને પોતાના શરીર પ્રમાણે દીધી હોય ને એવું લાગ્યું એટલે મેં ધવલમાં સાથે ચેન્જ કરી લીધી.
બીજે દિવસે બપોરે નાના બા આવ્યા હતા અને બધા લોકો અમે જમવા બેઠા હતા. તો રાજમા બનાવ્યા હતા, ચાવલ બનાવ્યા હતા, રોટલી. તો ધવલને ઘણા દિવસથી રાજમા ચાવલ ખાવાની ઈચ્છા થતી હતી તો મેં બનાવ્યા હતા.